થયા છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો। આશ્રમ રોડ, સીજી રોડ, ગોતા, નારણપુરામાં ઉડી ધૂળની ડમરી। વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, ન્યૂ રાણીપના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે। તો અમદાવાદમાં કયા પ્રકારનો માહોલ છે તે જાણીશું। જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કલ્પિન। કલ્પિન, અમદાવાદના વિવિધ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? જુઓ જાગૃતિ, અમદાવાદના સૌથી વ્યસ્ત સરખેજ ગાંધીનગર હાઈવે પર છું અને આ દ્રશ્યો જે છે તે આપને બતાવવાના પ્રયાસ કરીશ। કેમેરામેન વિકી ઠાકોરને કહીશ કે આ દ્રશ્યો બતાવવા માંગે, કારણ કે જે પ્રમાણે હાલ જે સ્થિતિ છે તે ખૂબ વિકરાળ સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણે અમદાવાદની અંદર જે વાતાવરણમાં અચાનક એકાએક જે પલટો આવ્યો છે તે ભયાવહ છે, કારણ કે જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આકાશમાં જે વીજળીઓ જે છે તે થઈ રહી છે, સાથે જ હળવા વરસાદી છાંટા જે છે તે પણ અનેક વિસ્તારની અંદર હાલ અમદાવાદમાં થઈ રહ્યા છે। ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે। ક્યાંક છાંટા છે તો ક્યાંક કરા પડી રહ્યા છે, તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। સરખેજ ગાંધીનગર હાઈવે પર હાલ અંદાજિત 35 થી 40 કિલોમીટર પ્રતિ કિલોમીટરની ઝડપે હાલ પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે અને ફૂંકાતા પવનને કારણે જે ગરમી હતી, જે કાળઝાળ ગરમી, બપોર 4 વાગ્યા સુધી જાગૃતિ સરેરાશ અમદાવાદની અંદર 42 જેટલી ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું હતું, પરંતુ એકાએક જે વાતાવરણમાં પલટો આવે છે અને આ વાતાવરણમાં આવેલા પલટાથી આ જે ગરમી છે તેમાં આંશિક જે છે તે શહેરીજનોને રાહત તો મળી છે, પરંતુ આ જે વાવાઝોડું જે છે તે હાલ મિની વાવાઝોડું કહી શકાય તે પ્રમાણેની સ્થિતિ હાલ અમદાવાદની અંદર જોવા મળી રહી છે। આ જે વિસ્તાર છે તે એસજી હાઈવે છે અને ત્યાં જે છે તે ડાર્ક લાઇટ હાલ જોવા મળી રહી છે, કાળું જે આખું વાતાવરણ છે તે જે છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો વાતાવરણમાં આ આવેલો પલટો જે છે તે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી 2 થી 3 દિવસ અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર હળવોથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે, પરંતુ હાલ એસજી હાઈવે પરના દ્રશ્યો જે છે તે બતાવવાના પ્રયાસ કરીશ કે જે પ્રમાણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ક્યાંક હળવા વરસાદી છાંટા પડી રહ્યા છે, તો વીજળી પણ જે છે તે આકાશમાં જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી હાલ જે છે તે વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો છે અને આવેલા વાતાવરણના પલટાને કારણે જે વાતાવરણ છે તેમાં ઘણો બધો બદલાવ થયો છે, કારણ કે 6 વાગ્યા સુધી સામાન્ય રીતે જે છે તે સૂર્યનારાયણના સામાન્ય રીતે તમામ લોકોને દર્શન થતા હોય છે, તડકો હોય છે, પરંતુ 6 વાગે એટલે અત્યારે 7:30 જેવું માહોલ, વાતાવરણ અને સમય લાગ્યો હોય તે પ્રમાણે સ્થિતિ હાલ જે છે તે જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જયારે રાત પડી હોય તે પ્રમાણેની સ્થિતિ છે। હું અત્યારે બરાબર એસજી હાઈવે પર છું, આંખો ન ખોલી શકાય એ પ્રમાણેનો પવન હાલ જે છે તે ફૂંકાઈ રહ્યો છે, એટલે ચોક્કસથી સ્થિતિ ખૂબ વિકરાળ જે છે તે હાલ જોવા મળી રહી છે। ઉપરાંત મહત્વની વાત એટલા માટે છે કે સૌરાષ્ટ્ર આખાઈની અંદર કેરીનો પાક જે છે તે હાલ પ્રચલિત છે, થતો હોય છે અને તે કેરીના પાકને પણ મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે આ અચાનક આવેલો પલટો જે છે તે અનેક ઊભા પાકો જે છે તેને નુકસાની લાવે તેવી પણ શક્યતાઓ છે। એટલે ચોક્કસથી એક તરફ ખુશીનો માહોલ છે શહેરીજનોમાં ને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં જગતના તાજ છે, ખેડૂતો છે, તે ક્યાંક ચિંતામાં મુકાયા છે। હાલ અમદાવાદના એસજી હાઈવે વિસ્તારની અંદર જે છે તે પવન ફૂંકાઈ રહ્યો છે, ફૂંકાતા પવનના કારણે લો વિઝિબિલિટી પણ જે છે તે જોવા મળી રહી છે અને લો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને વારે જે છે તે તકલીફ જે છે તે પડી રહી છે, ક્યાંક પારાવાર મુશ્કેલીનો પણ સામનો લોકો જે છે તે કરી રહ્યા છે, કારણ કે લો વિઝિબિલિટી થતાની સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। એટલે ચોક્કસથી વાહન ચાલકોને પોતાની હેડલાઇટ ઓન કરીને વાહન જે છે તે હાલ ચલાવવા પડી રહ્યા છે। જો આવું ન કરે તો ક્યાંક મોટા અકસ્માતો પણ સર્જાય તેવી પણ શક્યતા હોય છે, એટલે જે છે તે ચેતનાનર સદા સુખીની જે વ્યાજ છે તે ધ્યાનમાં રાખી તમામ જે વાહન ચાલકો જે છે તે હાલ ઓફિસ અને નોકરીથી છૂટવાના લોકોના સમયો છે, એટલે આ તમામ બાબતોની વચ્ચે લોકો જે છે તે પોતાના ઘરે જતા હોય છે અને તેવા સમયે ટ્રાફિક ન થાય તેને લઈને પણ વિશેષ જે છે તે પોલીસ બંદોબસ્ત છે તે એસજી હાઈવે ઉપર બ્રિજીસ પર જે છે તે રાખવામાં આવ્યો છે। આ દ્રશ્યો છે તે હું કેમેરામેનને કહીશ કે બતાવે, જે છે તે આકાશમાં જે કાટકા થઈ રહ્યા છે, ગાજવીજ થઈ રહી છે તેના પણ દ્રશ્યો છે, કાળા ડિબાંગ વાદળા છે આકાશની અંદર। બીજી તરફ એસજી હાઈવે ઉપર જે ઓવરબ્રિજીસ છે તે ઓવરબ્રિજીસ પર કોઈ ઓવર સ્પીડિંગની ઘટના ન બને તેને લઈને પણ
પોલીસ બંદોબસ્ત જે છે તે હાલ રાખવામાં આવે છે. કોઈ અઘટિત ઘટના ન બને તેને પણ વિશેષ પોલીસની દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જો કોઈ એવી અઘટિત ઘટના બને છે તો ત્વરિત તેનું નિરાકરણ લાવી જે ટ્રાફિક ન થાય તેને માટે પણ કાળજી રાખવામાં આવી રહી છે. એટલે આ પ્રમાણે જે છે તે જેવી રીતે એલર્ટ આપવામાં આવ્યું આખા અમદાવાદ શહેરમાં કે જે વાતાવરણમાં પલટો આવે છે અને તેના કારણે લો વિઝિબિલિટી સર્જાઈ છે, જેના કારણે અકસ્માત પણ થવાની ભીતિ હોય છે. એટલે અકસ્માત ન થાય, શહેરમાં ક્યાંક વરસાદી ઝાપટાઓ પડે છે તો લોકો ટ્રાફિકમાં ન અટવાય તેને માટે પણ વિશેષ આયોજન છે તે હાલ જોવા મળી રહ્યું છે. આ વાતાવરણમાં આવેલો પલટો છે તે કાળઝાળ ગરમીથી લોકોને ચોક્કસ આંશિક રાહત આપી છે, પરંતુ જે છે તે ઉભા પાકોને ચોક્કસ નુકસાન લાવે તેવી પણ પ્રબળ શક્યતાઓ હાલ જે છે તે જાગૃતિ સેવાઈ રહી છે. જી કલ્પિન, આપ જોડાયા છો આપણી સાથે. સંજય જોશી પણ જોડાઈ ચુક્યા છે. સંજય, આપ કયા વિસ્તારમાં છો અને આપ જે વિસ્તારમાં છો તેની સ્થિતિ બતાવશો. મણિનગર વિસ્તાર છે અમદાવાદનો, અહીં બિલકુલ સમી સાંજે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે જોઈ શકાય છે કે સમગ્ર જે માહોલ છે સવારથી ભારે ગરમી હતી ને હાલ જે છે બિલકુલ ઠંડક વાતાવરણમાં જોવા મળી રહી છે. ભારે પવન સાથે અહીં ધૂળની ડમરીઓ ઉડી હતી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. મહત્વનું છે કે હાલ જે વિઝિબિલિટી ઘટી છે તેને લઈને વાહન ચાલકોએ પણ તેમની હેડલાઇટ શરૂ કરવાનો વારો આવ્યો છે ને હાલ જે છે સમી સાંજે જે છે અંધારપટ છવાયો છે અમદાવાદમાં. મણિનગર વિસ્તારનો આ માહોલ છે અને અહીં જે છે ભારે પવન સાથે જે છે અહીં વિઝિબિલિટી ઘટી છે અને સમગ્ર જે વિસ્તાર છે ત્યાં જે છે અંધારપટ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 16 તારીખ સુધી એટલે કે 3 થી 4 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઠેક ઠેકાણે વરસાદ પડ્યો છે, કરા પણ પડ્યા છે. અમદાવાદીઓ વહેલી સવારથી 42 ડિગ્રી ગરમીથી હેરાન પરેશાન હતા, ત્યારે એકાએક જે છે વરસાદી માહોલની સાથે ભારે પવન છૂટતા ગરમીથી લોકોને રાહત મળી છે અને હાલ મણિનગર વિસ્તારમાં ઠેર ઠેર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી આભાર સંજય. કલ્પિન, આપ બંનેનો આભાર. એક તરફ અમદાવાદના વિવિધ વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, ધૂળની ડમરી ક્યાંક ઉડી, ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને આવ્યા છે. કેટલાક વિસ્તાર રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં હવે વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ શકે છે. કલ્પિન સતત આપણને ચિતાર આપી રહ્યા છે. કલ્પિન, ધીમે ધીમે હવે વરસાદી શરૂ થાય તો વાંધો નહીં, કારણ કે ઝીરો વિઝિબિલિટી, કાળા ડિબાંગ વાદળો અને તેની સાથોસાથ હવે વીજળી પણ ચમકી રહી છે. જાગૃતિ એસજી હાઈવે ઉપરના આ દ્રશ્ય પુનઃ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે હળવો વરસાદ જે છે તે શરૂ થઈ ચુક્યો છે. જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી હતી અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર હવામાન વિભાગ દ્વારા, તે પ્રમાણે હાલ જે છે તે વરસાદ જે છે તે ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદના અનેકો વિસ્તારની અંદર, એ ચાહે ગોતા હોય, ચાંદખેડા હોય, સાબરમતી હોય, વિજલપુર હોય, વાસણા હોય, રાણીપ હોય, આ તમામ વિસ્તારની અંદર વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે. હળવો વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે જે બપોરે જે ગરમીનું માત્રા હતી, પ્રમાણ હતું, 42 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, તેમાં ચોક્કસથી આંશિક રાહત જે છે તે શહેરીજનો અનુભવતા હશે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને અમદાવાદમાં સાંજ એટલે કે સમી સાંજ બાદ 4:30 થી 5 વાગ્યા સમય બાદ જે અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને આવેલા વાતાવરણના પલટાને કારણે લોકો જે છે તે પણ હાલ વાહન ચાલકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે લો વિઝિબિલિટી જે છે તે દ્રશ્યો સર્જાયા છે. એક અકસ્માતની પણ ઘટના બની છે. ખાસ કરીને ગુજરાત ફર્સ્ટના એક પ્રયાસ રહેશે કે લોકોને કેવી રીતે મદદરૂપ થવું. એક વ્યક્તિ જે છે તે ઈજાગ્રસ્ત થયો છે, એ ઈજાગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય. ખાસ કરીને એક અકસ્માત થયો અને અકસ્માતમાં એક વ્યક્તિ હાલ બાઇક તેનું સ્લીપ થઈ ચૂક્યું છે. તેની પૃચ્છા પણ અમે કરીશું, કારણ કે જે પ્રમાણે વાગ્યું નથી ને આપને. તો એસજી હાઈવેના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ઉપસ્થિત છે અને એકાએક જ વાતાવરણમાં જે પલટો આવ્યો છે, એક તરફ પવનનો મારો ફૂંકાઈ રહ્યો છે અને બીજી બાજુ હળવો વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. વાહન સ્લીપ થવાની ઘટના પણ હવે ધીમે ધીમે વધી રહી છે. જો કે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં ઉપસ્થિત, ત્યાં લોકોને મદદ કરવા માટે પણ પહોંચી રહી છે. એસજી પર સ્લીપ થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટે પણ પોતાની માનવતા બતાવી છે. જે વાહન ચાલકો સ્લીપ થયા હતા તેમને પણ પૃચ્છા કરી કે કોઈને ઈજા નથી થઈ. લોકો જે છે તે હેમખેમ આગળ વધી રહ્યા છે. અમદાવાદના એસજી દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે.
હાલ વરસી રહ્યો છે. અનેક લોકો છે તે વાહન ચાલકો સ્લીપ મારી રહ્યા છે, પોતાના વાહનો જે છે તે સ્લીપ મારી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી આ બ્રિજ હતા તે તડકામાં તપેલા હતા, ગરમ હતા. સીધું આંખમાં પાણી આવે છે. તો અમદાવાદ એસજી હાઈવેના આ દ્રશ્યો અમે આપને બતાવ્યા કે જ્યાં હળવો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને પવનનો મારો ફૂંકાવાની સાથે વરસાદી માહોલ પણ શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર કે જે પણ પોતાની આંખ નથી ખોલી શકતા, કારણ કે સીધો જ પવન જે ચહેરા ઉપર આવે છે અને જે વરસાદી છાંટા છે તે પણ ચહેરા ઉપર આવી રહ્યા છે, વાગી રહ્યા છે. કલ્પિન, એક બાદ એક વાહનો સ્લીપ થવાની ઘટના પણ એસજી હાઈવે ઉપર થવાની શરૂઆત થઈ ચૂકી છે અને આપે પણ ત્યાં પૃચ્છા કરી અને લોકોને વાગ્યું કે કેમ તે પણ આપે માનવતા દર્શાવી છે ગુજરાત ફર્સ્ટ દ્વારા. ચોક્કસથી જાગૃતિ હાલ જે છે તે આ સમય માનવતાનો છે, કારણ કે સ્થિતિ વિકટ છે અમદાવાદ એસજી હાઈવેની, કારણ કે જે પ્રમાણે અચાનક આ વાતાવરણમાં પલટો આવ્યો છે, લો વિઝિબિલિટી છે, એટલે સ્વાભાવિક રીતે વાહન ચાલકો પોતાનું કાબુ ગુમાવી દે છે, કારણ કે સામે દેખાતું નથી ક્લીન. હાલ હું આપની સાથે જે સંવાદ કરી રહ્યો છું, જે અહેવાલ આપને દર્શાવી રહ્યો છું, તેમાં હું પણ બરાબર કેમેરાના લેન્સ સમક્ષ હું જોઈ નથી રહી શક્યો, કારણ કે જે સ્પીડથી જે પવન ફૂંકાઈ રહ્યો છે, ઉપરાંત વરસાદ પણ વરસી રહ્યો છે. વાહન ચાલકો જે છે તે સ્લીપ થયા હતા, તેમની સાથે પણ આપણે પૂછા કરી, તેમને કોઈ ભારે ઈજા નહોતી, એટલે તેઓ ધીમે રહીને આગળથી પસાર થયા છે. પરંતુ હાલ ન માત્ર અમદાવાદ પરંતુ આખા ગુજરાત રાજ્યની અંદર આ જ પ્રમાણેની સ્થિતિ છે. અનેક રોડ રસ્તા ઉપર આવા જે વાહનો છે, ટુ વ્હીલર ખાસ કરીને તેમને પણ સાવચેતી રાખવાની જરૂર છે. ભલે પવન ભારે સ્થિતિમાં ફૂંકાતો હોય, પરંતુ પોતે ખૂબ શાંતિપૂર્ણ વાહન જે છે તે હંકારે, કારણ કે આખા વર્ષ દરમિયાન આ હાઈવેઝ પર નાના મોટા વ્હીકલના જે ઓઇલ્સ છે તે ઢળતા હોય છે અને આવા સંજોગોની અંદર પાણીના સંપર્કમાં આવતાની સાથે જ વાહન જે છે તે સ્લીપ થતું હોય છે. એટલે આ પ્રમાણેની ઘટનાનો પોતે ભોગ ન બને તે માટે પણ વિશેષ કાળજી રાખવાની હાલના તબક્કે જરૂર હોય છે. એટલે ચોક્કસથી હાલ એસજી ઉપર ભારે વરસાદ જે છે તે જાગૃતિ ફૂંકાઈ રહ્યો છે, વરસી રહ્યો છે, પવન પણ ભારે ફૂંકાઈ રહ્યો છે. લોકો જે છે તે આ વરસતા વરસાદની અંદર પણ સામાન્ય રીતે પોતે વાહન જે છે તે પસાર કરી રહ્યા છે, વાહન લઈને નીકળી રહ્યા છે. લોકો જે છે તે ઓવર સ્પીડિંગ ન કરે તેના માટે પણ વિશેષ અપીલ જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ઓવર સ્પીડિંગના કારણે ઘણી વખત મોટા અકસ્માતો થતા હોય છે. હાલ લો વિઝિબિલિટી છે અને લો વિઝિબિલિટીના કારણે ભારે વાહનો છે તેમને પણ વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી જાગૃતિ. સાચી વાત છે કલ્પિન, એક તરફ ગરમીમાં શેકાતા લોકો કે જ્યારે ઘરની બહાર નીકળતા હોય છે અને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કલ્પિન, આપની પાસે વધુ વિગતો મેળવતા રહીશું, પરંતુ જે પ્રકારનો માહોલ અમદાવાદનો જોવા મળી રહ્યો છે, એસજી હાઈવે હોય, અમદાવાદના વિવિધ વિસ્તારમાં ધૂળની ડમરી ઉડવાની સાથોસાથ હવે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને આવ્યા છે. વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એસજી હાઈવે ઉપર વરસતા વરસાદની વચ્ચે પવનની જે થપાટ હતી તેમાં બાઇક સ્લીપ થવાની ઘટનાઓ પણ વધી છે, કે જેમાં ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર દ્વારા માનવતા દર્શાવવામાં આવી અને ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે, કારણ કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે, ઝીરો વિઝિબિલિટી છે, પવનનો મારો ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. તો આપ આપના વાહનોની સ્પીડ ધીમી રાખશો અને મંદ ગતિએ વાહન ચલાવશો એવી ગુજરાત ફર્સ્ટ પણ આપને વિનંતી કરી રહ્યું છે, કારણ કે એક તરફ જ્યાં કાળઝાળ ગરમીમાં શેકાતો માનવી અને હવે જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવે એ જ નગરજન, એ જ શહેરીજન વરસાદી માહોલ, વરસાદથી ભીંજાઈ રહ્યો છે. આ સ્થિતિ એવી છે કે જેને કોઈએ કળી પણ નહીં હોય. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 થી 3 દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. જોકે મહાનગર અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ દરમિયાન 42 ડિગ્રી તાપમાનમાં જે શેકાતો નગરજન હતો તે હવે વરસાદી પાણીમાં ભીંજાઈ રહ્યો છે.